हेलो एवरीवन, नमस्ते। कैसे हैं आप सभी? उम्मीद है आप सभी अच्छे होंगे और आपके बोर्ड की एग्ज़ाम की तैयारी भी अच्छी चल रही होगी। तो आज की क्लास हम स्टार्ट करते हैं। તમે સ્ક્રીન ઉપર બે સૂત્ર જોઈ રહ્યા છો. બંને સૂત્ર અલગ અલગ છે અને બંને સૂત્ર તમારા ઇમ્પોર્ટન્ટ છે. બંને સૂત્રનું અલગ અલગ મહત્ત્વ છે. જેમાં પહેલું તમારું સૂત્ર છે એક્સ વાયની રીતનું. આપણે એક્સ વાયની રીત શા માટે કહેવી છે આને? કારણ કે તમારું સૂત્રમાં તમને આપેલા છે એક્સ અને વાય, એટલે આપણે આસાનીથી યાદ રહે, એટલે આપણે આને એક્સ વાયની રીત કહીશું. અને બીજું સૂત્રમાં તમારે યુ અને વી તમને આપેલા છે, એટલે આપણે બીજું સૂત્રને આપણે યુવીનું સૂત્ર કહીશું. બંને સૂત્ર તમારા ઇમ્પોર્ટન્ટ છે અને બંને સૂત્રનો અલગ અલગ યુઝ આપણે શીખવાનો છે. તમારી બોર્ડની એક્ઝામમાં વિભાગ એથી વિભાગ ઈ સુધીનો તમારી બોર્ડની એક્ઝામનું પેપર હોય છે અને વિભાગ ઈમાં તમારું એક દાખલો તો હોય જ છે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો. એટલે આપણે બોર્ડની એક્ઝામમાં તમારો ટાઈમ બચાવવા માટે અને ઇઝી રીતેથી દાખલો ગણવા માટે આપણે બે સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. બંને સૂત્ર તમે જોઈ રહ્યા છો, તે બંને સૂત્રનું અલગ અલગ રીતથી આપણે દાખલો ગણીને ટાઈમ બચાવશું અને ઇઝી રીતે આપણે આન્સર લાવશું. જેમાં તમારું પહેલું સૂત્ર છે એક્સ વાયની રીત. જેમાં તમારું સૂત્ર છે કે આર ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ઇન્ટુ એટલે કે ગુણાકાર ના છેદમાં એન સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો ઓલ સ્ક્વેરનું આખાનું વર્ગમૂળ ઇન્ટુ એટલે કે ગુણાકાર એન સિગ્મા વાયનો સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો ઓલ સ્ક્વેરનું આખાનું વર્ગમૂળ. જે તેમાં આ સૂત્રમાં તમને એન દેખાય છે, જે આ એન છે તેને કહીશું આપણે કુલ અવલોકન. જે તમને આર દેખાય છે તેને કહીશું આપણે સહસંબંધ. એક્સ અને વાય તમને આ સૂત્રમાં દેખાય છે, જે આપણા છે ચલ. અને સિગ્મા, જે તમે આ સિગ્માની નિશાની જોવો છો તે સરવાળાની નિશાની છે. હવે બીજું સૂત્ર યુવીની રીતનું. આર ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી ઇન્ટુ એટલે કે ગુણાકાર ના છેદમાં એન સિગ્મા યુનો સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો ઓલ સ્ક્વેરનું આખાનું વર્ગમૂળ ઇન્ટુ એટલે કે ગુણાકાર એન સિગ્મા વીનો સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો ઓલ સ્ક્વેરનું આખાનું વર્ગમૂળ. જે પાછળનું સૂત્ર હતું તેવી જ રીતે આમાં પણ સેમ જ છે કે એનને આપણે કુલ અવલોકન કહીશું, આરને સહસંબંધ કહીશું, યુ અને વી આપણા ચલ છે અને સિગ્મા એટલે કે એ સરવાળાની નિશાની છે. આ થોડુંક અલગ છે પાછળના સૂત્રમાં, આવું કાંઈ હતું નહીં. આ અત્યારમાં તમને સમજાશે નહીં કે આ શું છે. યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એના છેદમાં એચ, વી ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ બીના છેદમાં એચ. આ તમને અત્યારે નહીં ખબર પડે, પણ જ્યારે આપણે દાખલો ગણીશું યુવીના રીતથી ત્યારે હું તમને ડિટેલમાં એક્સપ્લેન કરીશ કે આનો મતલબ શું થાય છે. અત્યારમાં એમ ખાલી માની લ્યો કે આ બધી ધારવાની સંખ્યા છે, આપણે બધી આમાં ધારવાની છે સંખ્યા બધી. આ તમારું બંને સૂત્ર છે, બંને ઇમ્પોર્ટન્ટ છે. હવે સૂત્ર તો આપણે જોઈ લીધા, પણ મેં એમાં સૂત્રનો ઉપયોગ તો કયો. તો હાલો આપણે આ સૂત્રનો ઉપયોગ જોઈએ. આપણું પહેલું સૂત્ર છે એક્સ વાયની રીત. આપણે આ પહેલું સૂત્ર ક્યાં વાપરશું કે જ્યારે આપને રકમની સંખ્યા, તમને જ્યારે પ્રશ્ન પૂછે તેમાં જે રકમ આપેલી હોય એની સંખ્યા નાની હોય ત્યારે એક્સ વાયની રીત વાપરશું. પણ કેટલી નાની? તો આપણે એક્સ વાયની રીત 1 થી 50 વચ્ચેની સંખ્યા હોય એક્સ વાયની રીત આપણે
રકમની સંખ્યા 1 થી 50 વચ્ચેની હોય ત્યારે આપણે XYની રીત વાપરશું, અને યુવીની રીત આપણે મોટી સંખ્યા આપેલી હોય રકમમાં ત્યારે વાપરશું. હવે કેટલી મોટી? તો આપણે 50 કરતાં વધુની રકમ આપેલી હોય રકમની સંખ્યામાં, ત્યારે આપણે યુવીની રીત વાપરશું. હવે આપણે જોઈ લીધું કે XYની રીત આપણે ક્યારે વાપરશું? જ્યારે 1 થી 50 વચ્ચેની સંખ્યા હોય ત્યારે વાપરશું. અને આપણે યુવીની રીત ક્યારે વાપરશું? જ્યારે આપણે રકમની સંખ્યા 50 કરતાં વધુની હોય ત્યારે વાપરશું. તો આપણે થોડાક પ્રેક્ટિસ કરી લેવી, થોડાક દાખલા જોઈ લેવી, આપણે જોવી કે આપણે રકમ પ્રમાણે કઈ કઈ રીત વાપરશું. તો તમારા માટે પ્રેક્ટિસના થોડાક મેં દાખલા લીધેલા છે અને થોડાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ લીધેલા છે જે બોર્ડની એક્ઝામમાં તમને પૂછાયેલા છે સહસંબંધ શોધવાના. જેમાં પહેલું તમારું આપણે જોવી, તમને રકમની સંખ્યા, એટલે આ છે તમારી રકમની સંખ્યા આખી. હવે રકમની સંખ્યાને આપણે ધ્યાનથી જોઈએ. આપણે શું શીખેલું છે કે XYની રીત આપણે ક્યારે ઉપયોગ કરશું? જ્યારે 1 થી 50 વચ્ચેની સંખ્યા હોય. અને યુવીની રીત આપણે ક્યારે વાપરશું? જ્યારે કે 50 કરતાં વધુની સંખ્યા હોય. તો આ રકમની સંખ્યા આપણે જોવી છે, તો આ બધાય 50 કરતાં તો વધુ જ છે, 1 થી 50 વચ્ચે તો છે જ નહીં. તો 50 કરતાં વધુ છે, તો આપણે આને યુવીની રીતથી ગણશું. યુવીની રીતથી આ દાખલો આપણે ગણશું. આ તમારો પ્રશ્ન તમે જુઓ છો બધા, તે તમારી બોર્ડની એક્ઝામમાં 2020માં પણ પૂછાયેલો છે અને 2024માં પણ પૂછાયેલો છે. હવે આ દાખલો તમે જોયો 50 કરતાં વધુ છે એટલે આપણે યુવીની રીત વાપરવી. હવે બીજો દાખલો જોઈએ આપણે. હવે આમાં 1 થી 50 વચ્ચેની લાગે છે, 50 કરતાં તો વધુની કંઈ રકમ છે નહીં. તો આપણે આમાં XYની રીત વાપરશું. કઈ? XYની રીત. એકથી 50 વચ્ચેની આ રકમની સંખ્યા આપેલી છે આપણે, એટલે આપણે આને XYની રીતથી આપણે દાખલો ગણીશું. હવે બીજો દાખલો આપણે જોઈએ. આમાં મિક્સમાં સંખ્યા છે, તમે જુઓ 1 થી 50 વચ્ચેની પણ સંખ્યા છે, જેમ કે આ 40, 30, પછી અહીંયા 40. તો હવે મેમ આમાં કઈ વાપરવી? આમાં 50 કરતાં પણ મોટી સંખ્યા છે બધી, જેમ કે 60, 80. તો આપણે આમાં યુવીની રીત વાપરશું, કારણ કે મોસ્ટ ઓફ બધી સંખ્યા, વધુ સંખ્યા તમારી 50 કરતાં વધુની જ આમાં છે, જેથી આપણે યુવીની રીત વાપરશું. આમાં આપણે યુવીની રીત વાપરીને દાખલો ગણીશું. હવે બીજો જોવી. હવે આમાં કઈ રીત વાપરશું? 1 થી 50 વચ્ચેની છે? હા છે. તો આપણે આમાં XYની રીત વાપરશું.
હવે બીજો દાખલો જોઈએ. આમાંય મેક્સમાં બધે આપેલી છે. 1 થી 50 વચ્ચેની છે, જેમ કે 15, 20, 35 અને 50 કરતાં વધુની પણ બધી સંખ્યા છે. 140, 120, 100, 80. તો આમાં આપણે કઈ વાપરશું? આપણે જેમ જ ઓલામાં આપણે એક પાછળ સમ જોયો તેમાં એમ જ હતું ને, મિક્સમાં હતા, ત્યારે આપણે શું જોયું કે વધુમાં વધુ સંખ્યા જે હોય તે રીત વાપરશું. તો આમાં 50 કરતાં વધુની સંખ્યા વધારે દેખાય છે, તો આપણે આમાં યુવીની રીત વાપરશું. હવે આ તમારો પ્રશ્ન 2025ની બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે અને આપને આસાનીથી આઈડેન્ટિફાઈ કરતાં આવડી ગયું કે આપણે કયું સૂત્ર વાપરશું, જેથી ઇઝી રીતે અને ફાસ્ટ રીતે આપણે દાખલો ગણી લઈએ. હવે એક હજે સમ જોવી, આપણે દાખલો જોવી. હવે આમાં તમારે કોમેન્ટ કરવાની છે કે તમે આ ક્લાસ જોયા પછી આમાં કયું રીતનું સૂત્ર વાપરશું, જે તમારી બોર્ડની એક્ઝામમાં 2022માં આ તમારો પ્રશ્ન પૂછાયેલો છે. સ્ટુડન્ટ, આપણે તમને બધાને હવે તો આવડી ગયું હશે કે ક્યારે XY વાપરવી, ક્યારે યુવીની રીત વાપરવી. XYની રીત આપણે 1 થી 50 વચ્ચેની હોય ત્યારે વાપરશું અને યુવીની રીત આપણે 50 કરતાં વધુની રકમની સંખ્યા હોય ત્યારે વાપરશું. હવે આપણે જોઈ પણ લીધું કે આપણે પ્રેક્ટિસ પણ કરી લીધી કે ક્યાં આપણે XYની રીત વાપરશું, ક્યાં આપણે યુવીની રીત વાપરશું. હવે આપણે તમારી જ્યારે નેક્સ્ટ ક્લાસ હશે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણીશું, જેથી તમને આસાનીથી સમજાઈ જાય કે હવે આપને આઈડેન્ટિફાઈ કરતાં તો આવડી ગયું કયું સૂત્ર ક્યાં, પણ કેવી રીતે ગણવું, કેવી રીતે સહસંબંધ શોધવું આપણે. તો આપણે નેક્સ્ટ ક્લાસમાં આપણે તમારા જેટલા પણ તમારા બુકમાં તમારા દાખલા હશે સહસંબંધ શોધવાના, તે બધા જ આપણે ડિટેલમાં ગણશું, જેથી તમને આસાનીથી સહસંબંધનું તમને બધું જ આવડી જાય. સહસંબંધનું ચેપ્ટરનું બધું જ તમને આવડી જાય. એક માર્ક પણ આપણે સહસંબંધના ચેપ્ટરમાંથી જવા દેવાનો નથી, કારણ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે તમારું. તો આપણે નેક્સ્ટ ક્લાસમાં મળીશું, દાખલા ગણીશું. આપણે આસાનીથી તમને ફટાફટ ખબર પડી જશે. તમને ખબર પડી ગઈ કે XYની અને યુવીની મેથડ ક્યાં આપણે વાપરશું, જેથી તમને હવે નેક્સ્ટ ક્લાસમાં બહુ જ મજા આવવાની છે દાખલા ગણવામાં. એવી રીતે તમને સમજાઈ જશે ને કે એમ લાગશે કે ઓહો, આ ચેપ્ટર તો બહુ જ ઇઝી છે અને આમાં આપણે સ્કોર કરવાના છે, સારામાં સારા માર્ક લેવાના છે. ओके, मिलते हैं नेक्स्ट क्लास में. ओके, बाय.